દ્વારકામાં સંન્યાસ આશ્રમ ખાતે દિવ્યાંગોનો વાર્ષિકોત્સવ વાત્સલ્ય પર્વ 2026 યોજાયો હતો, જેમાં રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશનના મનોદિવ્યાંગ બાળકોની મ્યુઝિક થેરાપી અને સાંસ્કૃતિક કાર્યક્રમો જોઈ લોકો મંત્રમુગ્ધ થયા હતા. આ કાર્યક્રમ અનંત અંબાણી સહિત અનેક મહાનુભાવોએ નિહાળ્યો હતો. ત્યારે મહત્વનું છે કે અનંત અંબાણીએ દિવ્યાંગ બાળકોને જામનગર સ્થિત વનતારાની મુલાકાત પણ કરાવી હતી. અલગ અલગ થેરાપીઓમાં ખાસ કરીને મ્યુઝિક થેરાપીમાં તેઓ ખૂબ આગળ છે અને મ્યુઝિક વિશારદમાં આપણા 6 જેટલા બાળકો તો વિશારદ કરી રહ્યા છે, જેના 4થા વર્ષમાં છે. આજે ખાસ કરીને જ્યારે વાત્સલ્ય પર્વ 2026 યોજાઈ રહ્યું છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વિભિન્ન કૃતિઓ બાળકોએ રજૂ કરી, જેમાં નાના બાળકોએ કૃષ્ણ ભક્તિ રજૂઆત કરી છે, જેમાં બીજા મોટા બાળકોએ મહાભારતની કૃતિ રજૂ કરી છે, દેશભક્તિને લગતી કૃતિ રજૂ કરી છે,